ગાડીની ટિકિટ 20 રૂપિયા અને અંદર જવાના 50 રૂપિયા, એટલે બેના 100 રૂપિયા એવું છે. તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં? અને મજામાં જ હોય, આપણે વિડીયો જોતા હોય અને ન હોય તો મજામાં જ રહેવાનું. અને આજ આપણી બેઠક થઈ છે ગાયત્રીમાં. મારા ભાઈ બને કરી દીધી છે ગાડી સ્ટાર્ટ. આપણે એને ત્યારે હાર્દિકભાઈ બનાવે છે, દુહાના વિડીયા બનાવે છે અને વધારે અમારા ગોરખના ઠાકરના વિડીયા બનાવે. એટલે હાર્દિકભાઈ આ સુરતની માલપા ગોરખના ઠાકરને યાદ કરવા હોય બેલાને થઈ જાય. ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકોર, ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકોર, મને વાલો છે મારું પુરુષનો ઠાકોર. જય આપાલાના ઠાકર. આવા વિડીયા બનાવે છે, બનતો સપોર્ટ કરજો. અને ગાડી કરી દીધી છે, હવે ચાલુ કરે છે, સલાબ મારે છે. એટલે ક્યાં જવાનું થાય એ કાંઈ નક્કી નથી. એટલે વિડીયામાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને જોવાની મજા આવશે. હવે આવો છે તો ગાયત્રીનો નજારો આ રચના બાજુની છે. ગાયત્રી તો વચમાં રહી જાય. આવું છે ગાડીનું પાર્કિંગ. આવું છે મેળો આવ્યા છીએ, અંદર જઈ પછી ખબર પડે. ગાડીની ટિકિટ 20 રૂપિયા અને અંદર જવાના 50 રૂપિયા, એટલે બેના 100 રૂપિયા એવું છે બધું. અંદર જઈને જોઈ કઈ રીતનો મેળો છે. મેળાની અંદર આવી જશે. આવો છે તો મેળો, દુકાન છે. આ રીતે બધું આયોજન કરેલું છે. તો આવો છે મેળો. હજુ તમે આમાં બેઠા હોય તો કોમેન્ટ કરી દેજો કે હું તો કોઈ બેઠો નથી. મને તો ભાઈ બીક લાગે, એટલે હું તો ઘરે બેઠો નથી. તમે બેઠા હોય તો કોમેન્ટ કરી દેજો. આ એક આવી હતી કેમ 50 રૂપિયા અમારા ટિકિટ જશે. મેળામાં અમે હાથ પાડી દીધી છે. આવો હવે છે જો મેળો. આવો છે નાઇટનો મેળો. હવે આ શું છે તો કંઈ ખબર નથી. તો બસ મેળામાંથી રેફડી થાકી ગયા. અને અહીંયા સુધીનો હતો આપણો વ્લોગ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આપણે સબસ્ક્રાઈબર થોડા ઓછા છે અને બ્લોગ બનાવવાનો ટાઈમ મળે એટલે બ્લોગ બનાવી નાખવાનું. નગર આપણે કોમેડી વિડીયોમાં મનોરંજન કરાવ્યા કરીએ. જય માતાજી, મળશું પાછા નવા બ્લોગમાં.